આગળ વધી અમદાવાદમાં 7મી ડિસેમ્બરે થશે પ્રમુખ વણી અમૃત મહોત્સવ। જી હા, બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયે રિવરફ્રન્ટમાં ખાસ આયોજન કર્યું છે। પ્રમુખ સ્વામીના બીએપીએસના પ્રમુખ પદે 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી રહી છે। 7મી ડિસેમ્બરે મુખ્ય સમારોહ સાબરમતી નદીના કિનારે યોજાશે। નદીમાં ડેકોરેટિવ લાઇટિંગથી સુશોભિત 75 હોડીઓ બનાવવામાં આવશે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે। શાહપુરની આંબલીવાડી પોળમાં 1950માં પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રી સ્વામીના હાથે પ્રમુખ પદ મેળવ્યું હતું, જેની ઉજવણી થઈ રહી છે। શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા વચનામૃત, રામચરિતમાનસ, મહાભારત જેવા 75 ગ્રંથોમાંથી 75 સૂત્રો તૈયાર કરવામાં આવ્યા છે, જે સંતોના ગુણ અને મહિમાને દર્શાવશે। આ સૂત્રોમાં 75 હોડીઓ પણ પ્રદર્શિત થશે। પ્રમુખ વાણીએ અમૃત મહોત્સવમાં 100 સંતો અને 1000થી વધારે સ્વયંસેવકો રહેશે હાજર। બીએપીએસના વડા મહંત સ્વામી પણ કાર્યક્રમમાં હાજર રહેશે। આ સાથે આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સહકાર મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। तो विधिवत फर्स्ट प्रेसिडेंट ऑफ बीएपीएस स्वामिनारायण संस्था ए प्रमुख स्वामी महाराज ने आ पोळ में हमने नियुक्त कर्या અને આ પોળમાં એમણે જે દિવસે નિયુક્ત કર્યા તે દિવસે આશરે 70 જેટલા હરિભક્તો હતા બીએપીએસ સંસ્થાના। ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર માત્ર 28 વર્ષની હતી અને 28 વર્ષની ઉંમરે એમણે એક પ્રતિજ્ઞા લીધી એ સભામાં કે મારા દેહની પરવા કર્યા સિવાય હું જીવનના અંત સુધી મારું કર્તવ્ય બરાબર બજાવીશ। એમણે જે કંઈ કાર્યો કર્યા છે એ કાર્યોનું સ્મરણ કરવાનો અને કાર્યોને બિરદાવવાનો અવસર એટલે આ પ્રમુખ વર્ણી મહોત્સવ। ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ત્યાં સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે। આ ઉપરાંત કોઈ મેડિકલ ઇમરજન્સી સર્જાય તો એના માટે પણ ત્યાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ, ઇમરજન્સી તાત્કાલિક સારવારની વ્યવસ્થાઓ અને બાજુમાં જ ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ નજીકમાં છે એટલે ત્યાં પણ બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તો ફાયર સેફટીની સાથે હેલ્થ સેફટીની પણ વ્યવસ્થા વિચારવામાં આવેલી છે।